ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર બી ગ્રેડમાં જતા શિક્ષણ તંત્ર સક્રિય બન્યું છે। જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મણસિંહ પરમારે ભરથરી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ મુલાકાત લઈ શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ગામના સરપંચ, અગ્રણીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે બેઠક યોજી હતી। તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત પણ કરી અને તેમના અભ્યાસનું મૂલ્યાંકન કરાયું હતું। તેમજ મધ્યાહન ભોજનના રસોડાની પણ મુલાકાત લઈ સ્વચ્છતા જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આજ રોજ મારે સામાજિક પ્રસંગથી કઠલાલ તાલુકામાં જવાનું હોય, અહીંયાથી નીકળ્યો તો વિચાર આવ્યો કે આજે એક પ્રાથમિક શાળાની મુલાકાત લઈ લઉં। તો રસ્તામાં ભરથરી પડે છે, તો ભરથરી ગામની પ્રાથમિક શાળા મુલાકાત આવ્યો। મારો ઉદ્દેશ એ જ છે કે ઠાસરા તાલુકા અને ખેડા જિલ્લાની છેવાડાની સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા સુધરે અને શિક્ષણની સાથે સાથે શાળાના બાળકોનો વિકાસ થાય, સાથે સમાજનો વિકાસ થાય અને દેશના વિકાસમાં સહભાગી બને, એવા આશયથી આજરોજ ભરથરી શાળાની મુલાકાત કરી। કેટલી સ્કૂલો તમારા આ ઓબ્ઝર્વેશનમાં આવી છે? શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારી પાસે અત્યારે ખેડા જિલ્લાની 1345 શાળાઓ મારા અંદરમાં આવે। ભરથરી શાળામાં તમે જે બી ગ્રેડ આવ્યો છે એના માટે પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોને શું ટકોર કરી? ગયા વર્ષના ગુણોત્સવમાં ભરથરી શાળા બી ગ્રેડમાં આવી, તો બી ગ્રેડમાંથી એ ગ્રેડમાં કેમ નહીં લઈ જવાય એ માટે શાળાના આચાર્ય અને સ્ટાફ સાથે ચર્ચા કરી। એમને શિક્ષણની બાબતમાં, શાળા વ્યવસ્થિતની બાબતમાં આપત્તિ કોઈ હોય એવી કોઈ તો એમાં શું પગલાં લેવા, રજિસ્ટરની નિભાવણી બાબતમાં સૂચનો કરી અને એમણે જણાવ્યું કે આવતા વર્ષે આપણી શાળા એ ગ્રેડમાં આવે।